અમરેલી જિલ્લાને રેલવે તંત્ર તરફથી મોટો લાભ મળ્યો છે, જેમાં ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને નવો સ્ટોપ ફાળવવામાં આવ્યો છે। આ પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાળા અને જનક તળાવિયાએ ઉપસ્થિત રહીને ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને લીલી ઝંડી આપીને ટ્રેનને રવાના કરી હતી। ચિત્તલ ખાતે વંદે ભારતનો સ્ટોપ મળવાથી અમરેલી જિલ્લાના લોકોને અમદાવાદ અને સોમનાથ જેવા મહત્વના શહેરો સુધી ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી મળશે। આ સુવિધાથી પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટો ફાયદો થશે, તેમજ જિલ્લામાં પ્રવાસન, વેપાર અને રોજગાર ક્ષેત્રે વિકાસને નવો વેગ મળશે। ખાસ કરીને અમરેલી જિલ્લાને એક વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું છું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આજે અમરેલી જિલ્લાના સિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ અહીંથી પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે। આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, તમામ હોદ્દેદારો શ્રી પણ આમાં જોડાણ હતા અને વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન થઈને સોમનાથ ગઈ છે। અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે સિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ મળ્યો એ અમરેલી જિલ્લા માટે ગૌરવની પણ વાત છે અને સાથોસાથ ફરી કેન્દ્ર સરકારને હૃદયની શુભકામના પાઠવું, અભિનંદન પણ અમરેલી માટે એક ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત એટલે ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે જે આપણને અમરેલીને મળી અને સિત્તલમાં ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવર જવર માટે, અહીંયા વેપારી, રોજગાર, ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પણ દૂર થઈ છે। અત્યારે થોડાક દિવસની અંદર એક સોમનાથથી હરિદ્વાર ટ્રેન શરૂ થઈ રહી છે। બંને ટ્રેનની માંગણી મેં કરી હતી, લોકસભામાં પ્રશ્ન ઉપાડ્યો હતો, તમે મારા લોકસભામાં પ્રશ્ન ઉપાડતા તમે વિડીયા પણ જોયા છે। બંને ટ્રેન આપણને આપવામાં આવી છે, પણ મારું એવું કહેવાનું છે કે જે મહત્વનો ભાગ છે કે આપણે હરિદ્વાર જવું છે તો લોકોને ચિત્તલ આવવું પડે। એક જગ્યાએ એની જગ્યાએ 3 સ્ટોપેજ માંગ્યા છે, એક વડિયા માંગ્યો છે, એક ચિત્તલ માંગ્યો છે અને એક લાઠી માંગ્યો છે। તો સાહેબે આપણને પ્રોમિસ કરી દીધું છે, હું આપી દઈશ એટલે ટૂંક સમયની અંદર તમને એ પણ ખુશખબરી